જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે બનાવશું દહીં તિખારી એકદમ ઇઝી અને બહુ જ સરળ રીતે. તો એના માટે આપણે શું જોઈશે સામગ્રી એ જોઈ લઈએ. સૌ પ્રથમ આપણને જોઈશે લસણની 4 થી 5 કળી અને 2 થી 3 ચમચી જેટલું કાશ્મીરી મરચું. લસણને સૌ પ્રથમ એને ખાંડી લેવાનું છે ખાયણીમાં. જો તમારી પાસે પથ્થરની ખાયણી હોય તો એમાં ખાંડજો. લસણ ખંડાઈ જાય એટલે એની અંદર કાશ્મીરી મરચું નાખી દેવાનું છે અને એ કાશ્મીરી મરચું થઈ જાય એટલે થોડુંક પાણી નાખીને ફરીથી ખાંડી લેવાનું છે. આ મિક્સચર તૈયાર થઈ જાય એટલે આપણે વાસણમાં તેલનો વઘાર કરવાનો છે. તેલ થોડુંક વધારે પડતું રાખવાનું છે. તેલ ગરમ થાય એટલે હિંગ નાખી દેવાની છે. હિંગ નાખ્યા પછી આ આપણે જે લસણની ચટણી કરી હતી એ નાખી દેવાની છે. મિત્રો ધ્યાન રાખજો, આ દહીં તિખારી કરવામાં ખાલી કાશ્મીરી મરચુંનું જ યુઝ કરવાનો છે, બીજા કોઈ તીખા મરચાંનો યુઝ નથી કરવાનો, કારણ કે આમાં કલર મહત્ત્વ છે. બાકી લસણમાં ને એમાં એની જે તીખાશ હોય જ છે. હવે આપણે ધાણા જીરું નાખી દીધું છે. જેટલું આપણે કાશ્મીરી મરચું લીધું છે એનાથી થોડુંક વધારે ધાણા જીરું યુઝ કરેલું છે. થોડુંક મને ઓછું લાગતું હતું કાશ્મીરી મરચું, તો મેં થોડું વધારે લીધું છે. હવે એને પાકવા દઈશું મસાલાને, ત્યાં સુધી તેલ ન છૂટું પડે ત્યાં સુધી. જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવે તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને તમે ક્યાંથી જોવો છો તે મને કમેન્ટ જરૂરથી કરજો. હવે આપણું તેલ છૂટું પડી ગયું છે તો એની અંદર આપણે દહીં એડ કરી દઈશું. તમે જોઈ શકો છો બહુ સરસ રીતે આપણું થઈ ગયું છે. હવે આમાં આ રીતે આખું ગાંઠાવાળું જ દહીં નાખવાનું છે. દહીંને ઝેરીને નથી નાખવાનું આમાં. મેં મિત્રો અહીંયા કઢાઈ લીધી છે, ફ્રાય પેન લીધી છે. તમે કઢાઈમાં કરજો તો ઓર સરસ થશે. મારે આ વચ્ચેથી આ રીતે હલાવવું પડે છે. દહીં તિખારીમાં ક્યારેય આવી રીતે હલાવવાનું ન હોય, પણ મેં ફ્રાય પેનમાં કરેલું હતું એટલા માટે હું આ રીતે કરું છું. એને હંમેશા સાઈડમાંથી આ રીતે ઉપર કરવાનું હોય છે મસાલાને. જો તમે જોઈ શકો છો આપણી દહીં તિખારી તૈયાર થઈ ગઈ છે. સ્વાદ પ્રમાણે મીઠું બી એડ કરી દેવાનું છે. આપણી દહીં તિખારી સરસ રીતે તૈયાર થઈ ગઈ છે. મિત્રો તમને પસંદ આવે તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.